मिडल स्कूल बाबर द्वारा ऑनलाइन क्लास में आप सबનું स्वागत है। तो चलो आप Hey there. Subscribe to my channel and also press this bell icon. આગળના અભ્યાસ તરફ જઈએ। છેલ્લે આપણે જટિલ સંયુક્ત વિધાનો માટેના કારકોનું મહત્વ એટલે કે સર્વોપરી કારક કયો અને કૌંસનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને કૌંસનો ઉપયોગ કરવાથી પ્રાતિક રૂપે આ જટિલ સંયુક્ત વિધાન કઈ રીતે દર્શાવાય કેટલું સહેલું થાય છે એના વિશે આપણે સમજ્યા। તો હવે આપણે આજે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ સમજવાની છે। સમજવાનું છે સત્યતા कोष्टक द्वारा सत्यता मूल्य नक्की करवानी पद्धति। तो विद्यार्थी मित्रों जे संयुक्त विधान होता है ना सत्यता मूल्य अपने सत्यता कोष्टक द्वारा समझा था। जटिल संयुक्त विधानનું सत्यता मूल्य પણ આપણે સત્યતા કોષ્ટક દોરીને આપણે સમજી શકીએ છીએ। તો જેમ શરૂઆતમાં સંયુક્ત વિધાનને સત્યતા કોષ્ટકમાં આપણે સમજ્યાતા એ જ રીતે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરતા પહેલા અહીં જટિલ સંયુક્ત વિધાનો માટે સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરી શકાય એ જાણવું જરૂરી છે। तो जटिल संयुक्त विधान होय अने एनु सत्यता कोष्टक दोरवू होय तो आ सत्यता कोष्टकनी रचना माटे आपणे केवी रीते दोरवू केवी रीते नो स्तंभनी रचना लेवी एनी हरोळ केवी रीते लेवी केटली संख्या स्तंभनी लेवी केटली संख्या हरोळनी लेवी ए आपणे एना नियमो द्वारा समजवू। तो आ जटिल संयुक्त विधानों माटे सत्यता कोष्टकनी रचना केवी रीते करवी एना विषय आपणे समजीए। तो जटिल संयुक्त विधान माटे सत्यता कोष्टकनी रचना आपणे समजवानी छे। सत्यता कोष्टक कई रीते दोरवुं તમારી બુક પ્રમાણે ઘણું બધું વર્ણન છે આપણે ઈઝીથી અને સહેલાઈથી સમજવાનું કે સત્યતા કોષ્ટકની રચના કરવી હોય તો એને માટે સ્તંભ અને હરોળની રચના કરવી પડે। ઉદાહરણ તરીકે અહીં હું સત્યતા કોષ્ટક દર્શાવું ખાલી કે પી વિધાન માટે ને ક્યુ વિધાન માટે। તો આપણે આવી રીતે રજૂ કરીએ કે ટી હોય અહીં એફ હોય ટી હોય એફ હોય અહીં એફ હોય ટી છે અહીં એફ છે ટી છે। तो आ हरोळो नक्की करवी पड़े कि केटली दोरवी अने आ स्तंभ केटला दोरवा पी क्यू बे स्तंभ दोरवा हरोळ 4 लीधी छे तो 4 लेवी के हरोळ 6 लेवी के हरोळ 8 लेवी ए कई रीते नक्की करवी अने स्तंभ 2 लेवा के स्तंभ 3 लेवा के स्तंभ 4 लेवा कई रीते स्तंभ लेवा ए विधान जे छे जटिल संयुक्त विधान माटे ए आपणे नियमोय समजवाना छे। तो एक उदाहरण पूरતું છે આને કોઈ જટિલ સંયુક્ત વિધાન સાથે અત્યારે સરખામણી કરવાની નથી। તો સત્યતા કોષ્ટકની રચના કરવી હોય તો સ્તંભ અને હરોળની રચના આપણે કરવી પડે। તો સત્યતા કોષ્ટકના ઉપરથી આપણે નીચે સુધીના જે ઊભા ખાનાને સ્તંભ કહીએ છીએ જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફના આડા ખાનાને આપણે શું કહીએ છીએ હરોળ કહીએ છીએ। तो ऊपर थी नीचे तरफ आ शू छे स्तंभ छे अने डाबी बाजू थी जमणी बाजू खानाने आपणे शू कहीए छे हरोळ कहीए छे। तो आ ऊभाने स्तंभ कहेवाय आडाने हरोळ कहेवाय। आटલું समजમાં આવે। હવે આપણે स्तंभની રચનાને લગતો નિયમ સમજવાનો છે અને હરોળની સંખ્યાને લગતો નિયમ સમજવાનો। तो पहलो नियम है सत्यता कोष्टक में आद्य स्तंभनी रचना ने लगतो नियम। तो एमा पहलो सत्यता कोष्टक में
સ્તંભની રચનાને લગતો નિયમ. પહેલો નિયમ, સ્તંભ કેવી રીતે બનાવવો. તો કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા દરેક સાદા વિધાન માટે મુખ્ય સ્તંભ રચવાનો હોય છે. એટલે કે જેટલા વિધાન હોય તેટલા સ્તંભ રચાય. શું કહે છે? જેટલા સાદા વિધાન આવે એટલા સ્તંભ રચાય. બરાબર? આ પહેલો એક મુદ્દો આપણે મહત્વનો યાદ રાખો. જો કે એકનું એક વિધાન એટલે કે એકનું એક સાદું વિધાન એક કરતા વધારે વખત આવતું હોય તો પણ તેનો સ્તંભ એક જ રચના હોય છે. હવે ઉદાહરણ દ્વારા સમજવાનું છે આપણે. તમારી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એને આપણે સમજીએ કે એક જટિલ સંયુક્ત વિધાન છે. A અને A B. શું? A અને A વિકલ્પ B. આ એક જટિલ સંયુક્ત વિધાન છે. આ જટિલ સંયુક્ત વિધાન માટે સત્યતા કોષ્ટકમાં એક A વિધાન એક સાદું વિધાન છે. કયું? A વિધાન સાદું વિધાન છે. બરાબર? અને બીજું એક B વિધાન એક સાદું વિધાન છે. અને ત્રીજું જે છે એ A વાળું છે. એટલે કે A વાળું વિધાન એક કરતા વધારે વખત આવે તો પણ એને એક જ સ્તંભમાં લેવાનું છે. એટલે કુલ અહીં કેટલા વિધાનો થયા? બે સાદા વિધાનો થયા. તો સાદા વિધાનો કેટલા થયા? બે. તો જો બે સાદા વિધાનો થયા તો જો સ્તંભની રચના કરવી હોય તો કેટલી રચના થાય સ્તંભની? બે થઈ. એક A માટે અને એક B માટે. સમજમાં આવ્યું? તો A અને B એમ બે સાદા વિધાનો છે. એટલે એ વિધાન બે વખત આવતું હોય છતાં પણ તેનો સ્તંભ એક જ રાખવાનો હોય છે. અને એ જ પ્રમાણે જો બીજું કોઈ ઉદાહરણ લઈએ, તમારી બુકમાં આપ્યું છે એ ઉદાહરણને સમજીએ તો R વિકલ્પન M શરતી M આવું વિધાન છે જટિલ સંયુક્ત. તો અહીં R એક સાદું વિધાન, M બીજું સાદું વિધાન અને M ત્રીજું સાદું વિધાન. તો ત્રણ સાદા વિધાન છે. કેટલા? ત્રણ સાદા વિધાન. તો આના સ્તંભ કેટલા બને? ત્રણ બને. કયા કયા? R M અને N. ખબર પડી? સ્તંભ કેટલા બને? ત્રણ બને. તો આ સ્તંભ બનાવવા માટેની રચના છે. તો ત્રણ સાદા વિધાનો છે એટલે આદ્ય સ્તંભો કેટલા આવે? ત્રણ આવે. તો પહેલું છે સત્યતા કોષ્ટકમાં સ્તંભની રચનાને લગતો નિયમ કયો? તો આ તમે સમજી શકો છો કે કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનમાં સાદા વિધાનોની સંખ્યાને આધારે સ્તંભની રચના થાય. સાદા વિધાનો ચાહે આ આટલું લાંબુ હોય તો આમાં કેટલા સાદા વિધાન છે? એક. પણ આ બંને એક વખત આવી, બે વખત આવી જાય એટલે એક જ થયું. એક A સાદું વિધાન, એક B સાદું વિધાન, એક P અને એક Q. એક P આવે અને એક Q. તો અહીં કેટલા સાદા વિધાન આવે? 4. તો 4 આવે તો સ્તંભ કેટલા બને? 4. અહીં ગમે તેવું જટિલ સંયુક્તનું ઉદાહરણ દોરો, જેટલા સાદા વિધાનો આવે એટલા સ્તંભ બને. તો સ્તંભ માટેનો નિયમ સમજી ગયા. હવે હરોળ માટેના નિયમ. બીજો નિયમ, સત્યતા કોષ્ટકમાં હરોળની રચનાને લગતો નિયમ. તો હરોળની રચનાને લગતો નિયમ કેવો છે? કોઈ પણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનોના સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યા જો આપણે નક્કી કરવી હોય તો એ માટે એક સૂત્ર છે. તો હરોળની સંખ્યાનું સૂત્ર જ છે શું? હરોળની
સંખ્યાનું સૂત્ર કયું છે 2n કયું છે 2n 2 ની n ઘાત આ ફિક્સ સૂત્ર છે આ યાદ રાખવાનું છે તો 2n તો લીધું તો n શું દર્શાવે છે તો સાદા વિધાનોની કુલ સંખ્યા દર્શાવે છે અથવા તો સ્તંભની સંખ્યા કારણ કે જેટલા સાદા વિધાનોની સંખ્યા એટલા સ્તંભ તો સ્તંભની સંખ્યા પણ દર્શાવે છે અથવા તો સાદા વિધાનની સંખ્યા તો n બરાબર સાદા વિધાનની સંખ્યા અથવા સ્તંભની સંખ્યા તો તમે સમજી શકો છો n બરાબર સાદા વિધાનની સંખ્યા અથવા તો સ્તંભની તો આ જે સત્યતા કોષ્ટક છે એમાં બે સ્તંભ છે કારણ કે બે સાદા વિધાનો છે તો જો અહીં મૂકવા જઈએ 2 ની n ઘાત બરાબર 2 તો શું થાય 2 ગુણ્યા 2 બરાબર 4 તો હરોળની સંખ્યા કેટલી થઈ 4 થઈ તો 1 હરોળ 2 હરોળ 3 હરોળ અને 4 હરોળ ખબર પડી અને જો આ જે સત્યતા કોષ્ટક દોરીએ છે એમાં કેટલા હરોળ દોરવા તો આવી જ રીતે 2 ની n ઘાત 2 ગુણ્યા 3 2 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4 દુ 8 તો હરોળની સંખ્યા કેટલી થઈ 8 તો 1 2 3 4 5 6 7 અને 8 તો કુલ કેટલી હરોળ આવે 8 તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ જે છે જટિલ સંયુક્ત વિધાન એના માટે હરોળની સંખ્યા કેટલી 8 અને આ જે જટિલ સંયુક્ત વિધાન તો આપણે બે ઉદાહરણ લીધા હતા સ્તંભ માટે એક કયું an a એક આ સંયુક્ત વિધાન લીધું હતું તો એના માટે હરોળની સંખ્યા કેટલી 4 અને એક કયું લીધું હતું r n m v n આ લીધું હતું ત્રણ સાદા વિધાન છે તો એના માટે હરોળની સંખ્યા કેટલી તો અહીં આપણે સમજી શકીએ છીએ આમાં જટિલ સંયુક્ત વિધાન કોઈ પણ હોય તમારી બુકમાં આમ છે તો પણ હરોળની સંખ્યા કેટલી થાય 8 તો આ વિધાન માટે હરોળની સંખ્યા 4 આ વિધાન માટે હરોળની સંખ્યા 8 એ આપણે આના આધારે સમજ્યા તો આ નિયમો જે છે સત્યતા કોષ્ટકના કે જેમાં એક સ્તંભવાળો સત્યતા કોષ્ટકમાં 2 હરોળો બે સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 4 હરોળો અને 3 સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 8 હરોળો તમે સમજી શકો છો કેમ એક બે સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 4 3 સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 8 જો 2 હોય સ્તંભ તો હરોળ 4 3 સ્તંભ તો હરોળ 8 અને એક સ્તંભ તો હરોળ 2 કઈ રીતે તો જોઈ લઈએ સ્તંભ એક હોય તો 2 ની 1 ઘાત બરાબર કેટલી 2 તો હરોળ કેટલી આવે 2 તો અહીં તમે સમજી શકો છો તો હવે આપણે નિયમો સમજ્યા હરોળના લગતો નિયમ અને સ્તંભના લગતો નિયમ તો આપણે દરેક આદ્ય સ્તંભમાં t અને f ની ગોઠવણી કેવી રીતે કરશું એનો નિયમ ત્રીજો નિયમ સત્યતા કોષ્ટકમાં t અને f ની ગોઠવણી ને લગતો નિયમ સમજો આ ત્રીજો નિયમ એક સ્તંભની રચનાનો નિયમ બીજો જેટલા સાદા વિધાન એટલા સ્તંભ બીજો હરોળની રચનાનો નિયમ શું 2 ની n ઘાત n ની જગ્યાએ સાદા વિધાનની સંખ્યા અથવા તો સ્તંભની સંખ્યા ત્રીજો નિયમ t અને f ની ગોઠવણી કેવી રીતે કરવી આમાં અહીં કે t કેટલા દોરવા અહીં f કેટલા આવે આમાં t આમાં f આમાં t કેટલા આવે એ કેવી રીતે નક્કી કરવું તો અહીં આપણે સમજીએ નિયમને બરાબર સમજવાનું છે ઉદાહરણ સાથે જો સંયુક્ત વિધાનમાં સાદા વિધાનોની કુલ સંખ્યા n હોય કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન છે એમાં સાદા વિધાનની સંખ્યા બરાબર કેટલી n શું n લઈએ
તો સંયુક્ત વિધાન માટે સત્યતા કોષ્ટકમાં m લેવું પડે. હવે m કોના માટે? તો પહેલા વિધાનના આદ્ય સ્તંભનો જો સવાલ હોય, પહેલા વિધાનના સ્તંભનો જો સવાલ હોય તો પહેલા સ્તંભ માટે, પહેલા સ્તંભ માટે, પહેલો સ્તંભ એટલે શું? પહેલું સાદું વિધાન માટે. સાદા વિધાનની સંખ્યા n, કોઈ પણ સંયુક્ત વિધાનમાં સાદા વિધાનની સંખ્યા n હોય અને જટિલ સંયુક્ત વિધાન હોય તો એમાં જો પહેલો સ્તંભ હોય તો એના માટે m શું લેવાનો? m. અને m બરાબર 1. અને બીજા વિધાનનો જો પ્રશ્ન હોય તો એના માટે m બરાબર 2. તો પહેલો સ્તંભ હોય તો એના માટે m બરાબર 1 અને જો બીજો સ્તંભ હોય એટલે કે બીજું સાદું વિધાન તો એના માટે m બરાબર 2. એટલે કે પહેલા સ્તંભ માટે 1 અને બીજા સ્તંભ માટે કેટલા? 2 લેવા. પણ કોના બરાબર? m બરાબર 2. આ એક નક્કી થયું. તો શું થયું કે m એ વિધાનનો શું દર્શાવે છે? અનુક્રમ દર્શાવતી સંખ્યા છે. m શું છે? એ આ વિધાનનો જે એ વિધાન છે એનો અનુક્રમ દર્શાવતી સંખ્યા છે. અને આ 2 નંબર એ જે બીજું વિધાન છે એનો અનુક્રમ દર્શાવે છે. તો m તો અહીં આ સંખ્યાના વિધાન જે છે એમાં આદ્ય સ્તંભમાં એટલે કે આ જે સ્તંભ છે એમાં TF ના જૂથ માટે કયું સૂત્ર આવે? તો 2 ની m-1 શું આવે? 2 ની m-1 જૂથો આવે. તો TF જૂથ માટે શું? 2 ની m-1. શું આ વિદ્યાર્થી મિત્રો સમજો? સૂત્ર સમજવાનું છે. 2 ની m-1 TF જૂથ માટે. હવે આપણને ખબર છે કે જેમાં 2 આદ્ય સ્તંભ આવે એમાં 4 હરોળ આવશે. હરોળ કેટલી આવશે? 4 આવશે. બરાબર? હવે 4 હરોળ આવે તો આપણને ખબર છે કે એમાં 2 વખત T આવશે, 2 વખત F આવશે. ત્યારે કુલ 4 હરોળ થશે. બરાબર? તો અહીં આપણે સમજવાનું છે TF જૂથ માટે 2 m-1 અને દરેક જૂથમાં જો T માટે T કેટલા આવે દર્શાવવું હોય, TF કુલ કેટલા આવે એ દર્શાવવું હોય તો આ સૂત્ર TF જૂથ માટે. T જૂથ એકલા માટે જો દર્શાવવું હોય તો શું સૂત્ર છે? 2 ની n-m ઘાત. 2 ની n-m ઘાત. આ સૂત્ર. એવી જ રીતે F જૂથ માટે દર્શાવવું હોય તો એમાં પણ 2 ની n-m ઘાત. આટલું સમજમાં આવે છે? બરાબર? હવે આપણે એના નિયમને ઉદાહરણ દ્વારા સમજીએ તો સમજમાં આવશે. તો આપણે પહેલા સાઈડમાં સૂત્ર લખી દઈએ. પછી આપણે 3 નું આપણે એક વિધાન સમજવાનું છે P અને Q. કયું? સમજો. ઉદાહરણ તરીકે જટિલ સંયુક્ત વિધાન કયું છે? તમારી બુકમાં આપ્યું છે નથી P શરતી Q. આ એક વિધાન આપ્યું છે. બરાબર? તો 2 સાદા વિધાન છે. બરાબર? સાદા વિધાન આપણે સાઈડમાં લખીએ. આને અહીં આ વિધાનમાં જોવાનું છે સાદા વિધાન કેટલા? 2. એટલે n ની સંખ્યા કેટલી થઈ? 2. બરાબર? તો આપણે સત્યતા કોષ્ટક દોરવાનું છે. જો સાદા વિધાન 2
તો સ્તંભની સંખ્યા પણ કેટલી 2 બરાબર આના માટે m બરાબર 1 આના માટે m બરાબર 2 આટલું સમજમાં આવે TF જૂથને સમૂહમાં લેવું હોય તો એના માટે સૂત્ર કયું છે તો 2 ની m - 1 2 ની m - 1 સમજજો બરાબર T જૂથ એકલા માટે 2 ની n - m અને F જૂથ એકલા માટે 2 ની n - m સેમ બરાબર Tn એટલી ને એટલી સંખ્યા F દર્શાવે છે તો આ જે સંયુક્ત વિધાન છે આ સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો છે આથી પહેલા વિધાન માટે P જે છે આદ્ય સ્તંભમાં TF નું એક જૂથ આવે શું આવે TF નું એક જૂથ આવે તો પહેલા વિધાનમાં TF નું એક જૂથ કયું આવે હવે આની હરોળ કેટલી આવશે હરોળ એટલે 2 ની n ઘાત કેટલા સ્તંભ છે 2 બરાબર હરોળ કેટલી 4 તો આપણે 4 હરોળ દોરીએ તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 હરોળ દોરી બરાબર હવે જે છે આ મહત્વનું છે આ સૂત્રના આધારે કે 4 હરોળમાં ઓય T લખવો કે F લખવો કે T લખવો કે બધામાં T લખવો બધામાં F લખવો શું આવે એ આપણે આ સૂત્રો દ્વારા સમજવાનું છે સમજો બરાબર હવે P વિધાન માટે ફક્ત આના માટે અહીં શું આવે એટલે આપણે P વિધાન માટે સમજો TF જૂથ સૂત્ર શું છે 2 ની m - 1 2 ની m એટલે કેટલી સંખ્યા આવે T માટે 1 કેટલી 2 ની 0 બરાબર શું 1 જૂથ કેટલું એક જૂથ આવે તો એક જૂથ કયું હોય જૂથ વિધું છે એટલે કયું હોય તો આ જૂથ T T F F કારણ કે 4 હરોળ છે એટલે 2 વખત T 2 વખત F કયું P વિધાન માટે TF જૂથ સમજમાં આવે છે એટલે કે પહેલા 2 T અને પછી 2 F આવે તો સાહેબ પહેલા 2 T અને પછી 2 F આવે એવું કયા આધારે કીધું તો T માટે શું સૂત્ર છે આ છે બરાબર તો T માટે શું 2n - m તો 2 n ની સંખ્યા કેટલી છે 2 માઈનસ m ની કેટલી 1 બરાબર 2 ની 1 તો શું T કેટલા વખત આવે 2 વખત T બરાબર m બરાબર શું 2 ની n - 2 કેટલા n બરાબર 2 માઈનસ m કેટલા 1 તો શું થાય 2 ની 1 બરાબર 2 તો T કેટલા વખત 2 વખત F કેટલા વખત 2 વખત થયા બરાબર હવે Q માં શું આવે તો આ સમજમાં આવ્યું કે P માટે સ્તંભમાં TTF નું એક જૂથ આવે અને એનો મતલબ કે TTFF એક ક્રમનો P માટેના સ્તંભની હરોળો ગોઠવાય છે બરાબર તો P માટેના સ્તંભમાં TTFF પહેલા 2 T અને પછી F હવે બીજા વિધાન Q તરફ જઈએ બીજું વિધાન Q છે Q વિધાન માટે સમજો TF જૂથ માટે શું 2 ની m - 1 બરાબર 2 ની m - 1 એટલે 2 ના m કેટલા Q માટે m ની સંખ્યા કેટલી 2 2 ની 2 - 1 બરાબર શું 2 ની 1 બરાબર કેટલા 2 જૂથ શું કીધું કેટલા જૂથ આવે 2 થાય તો એનો મતલબ આ બેમાંનું દરેક જૂથ TF હોય બરાબર અહીં એક જૂથ ભેગું થયું બરાબર એક જૂથ આવે અહીં કેટલા 2 જૂથ આવે એટલે TF ના કેટલા જૂથ 2 અહીં TF નું કેટલું જૂથ હતું એક જ હતું
એમાં t બે વખત ને f બે વખત. અહીં tf ના બે જૂથ, તો બે જૂથ હોય તો એક tf અને એક આ tf, એટલે બે જૂથ એક આ અને એક આ આવે. તો પહેલા આપણે t ની સંખ્યા t માટે શું, તો પેલાની જેમ આગળ પહેલું જે જૂથ છે એનો મતલબ એટલે કે પહેલા t અને પછી f આવે. કારણ કે તો t બરાબર n - m બરાબર સંખ્યા કેટલી 2 માઈનસ m ની કેટલી 2 બરાબર શું 2 0. તો કી કેટલા વખત આવે, એક વખત. જૂથ 2 t એક વખત. f બરાબર શું n - m બરાબર 2 - 2 બરાબર શું 0. તો f કેટલા વખત આવે, 1. તો t એક વખત, f એક વખત, એક જૂથ, અને જૂથ કુલ કેટલા 2, t એક વખત અને f એક વખત. તો જૂથ કેટલા થયા, 2 આ tf ના, તો પહેલું t બીજું f, t અને f. સમજી શકો છો? હું પહેલેથી લખવાની જરૂર નથી. અહીં એક જૂથ આવે ભેગું, એમાં t બે વખત અને f બે વખત, એટલે એક જૂથ ભેગું બનાવવાનું, t બે વખત f બે વખત એટલે એક જૂથ. અહીં એક tf નું જૂથ, t એક વખત f એક વખત એવું એક જૂથ, અને બીજું t એક વખત ને f બે એક વખત એટલે બીજું જૂથ. તો અહીં જૂથ 1, અહીં જૂથ 1 નંબરે આ બે નંબર બે જૂથ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે p અને q જેવા કોઈ પણ બે સાદા વિધાનોમાંથી બંનેના જટિલ સંયુક્ત વિધાન છે એના માટે સત્યતા કોષ્ટકમાં સાદા વિધાનોના આદ્ય સ્તંભ કેવા હોય, તો આ પ્રમાણે હોય. તો અહીં તમે સમજી શકો છો કે બે જે સાદા વિધાનો બનેલા છે એ સામુચ્ય, વિકલ્પન વગેરે સંયુક્ત વિધાનોને લગતા આ જે ચેપ્ટર છે એનું શરૂઆતમાં જે સત્યતા કોષ્ટકને આપણે જોઈએ તો આપણે સમજી શકીએ છીએ કે p અને q માટેના સ્તંભમાં tf ની ગોઠવણી કેવી થાય છે. તો આપણે અહીં સમજી શકીએ છીએ કે p અને q માટે tf ની ગોઠવણી આવી જોવા મળે છે. હવે બીજું 3 સ્તંભ માટેનું ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે જોઈશું ત્યારે એમાં આપણે સમજશું. તો આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ.